મારી બેબીને ખેંચની પ્રોબ્લેમ હતી અને એને ઊંઘમાં જ ખેંચ આવતી હતી આજથી 2 વર્ષ પહેલાંથી. સર્જરી પહેલાં એવું હતું કે એ સોશિયલ તો થતી જ નહોતી, એને આ તકલીફ હતી અને દવાઓની અસર હશે કે જે હશે એ બસ એનો રૂમમાં જ રહેતી હતી કે ક્યાંય બહાર ન જાય, એની કોઈ ફ્રેન્ડ સર્કલમાં ન મળે એવું થતું હતું અને એનું મેન્ટલી ડિસ્ટર્બ રહેતી હતી વધારે. અને એને ત્યારે ડિક્લેર થયું MRIમાં કે એને મગજમાં પોઈન્ટ દેખાય છે, એટલે કે ભાવનગરમાં આનો ઈલાજ નથી, તમે અમદાવાદ જાઓ. એટલે અમે લોકો અહીંયા કન્સલ્ટ કર્યા, ડૉક્ટર અભિષેક સાહેબને મળ્યા. એણે અમને અમારી સાથે શરૂઆતમાં જ કલાક એકદમ સરસ રીતે વાત કરી, બધું સમજાવ્યું. અને ભાવનગરમાં તો અમને એમ જ કહેવામાં આવ્યું હતું કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી, લાઈફ ટાઈમ તમારે દવા લેવી પડશે. પણ અહીંયા આવી અભિષેક સાહેબને અમે મળ્યા એટલે એણે અમને એમ કીધું કે ઈલાજ છે, સર્જરી પછી આ બની શકે કે દવાઓ બંધ પણ થાય, ઓછી પણ થાય, એ થઈ શકે એવું છે. એણે અમને ઓપ્શન આપ્યો કે સર્જરી કરાવવી પડશે. સર્જરી પહેલાં તો એને અમે દવાઓ આપતા એટલે એને વાંધો આવતો નહોતો, પણ જો દવાઓ એ ભૂલી ગઈ કે સ્કીપ કરી હોય એને જાતે તો એને રાત્રે ઊંઘમાં જ ખેંચ આવતી હતી. પછી અમે આ સર્જરી કરાવી અને આજે આ 6 મહિના થઈ ગયા સર્જરીને, પણ એને એટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કે એનામાં પહેલાં કોન્ફિડન્સ નહોતો, સેલ્ફ કોન્ફિડન્સ. હવે એ સોશિયલ થાય છે, બધા સાથે વાતો કરે છે, બહાર જાય છે, એના એજ્યુકેશનમાં ફેર પડ્યો છે અને હવે એ ફ્રેન્ડલી જાય છે, બધે વ્હીકલ ચલાવે છે. પહેલાં વ્હીકલ ચલાવતી, શરૂઆતમાં જ્યારે વ્હીકલ શીખીને ત્યારે બરાબર ચલાવતી, પછી એને આ પ્રોબ્લેમ થયો ને પછી 2 વાર એવું થયું કે પડી ગઈ, બેલેન્સ નહોતું રહેતું વ્હીકલનું. પણ આ સર્જરી પછી મહિનામાં જ વ્હીકલ પણ એકદમ સરસ રીતે ચલાવે છે અને જઈ આવે છે. હવે ધીમે ધીમે ડૉક્ટરે એમ કીધું છે કે રિપોર્ટ્સ આવશે, એના બધા રિપોર્ટ્સ જો સારા આવશે એની દવાઓ ઓછી થશે, કા બંધ પણ થઈ શકે છે. કેડી હોસ્પિટલમાં તો અમે આવ્યા ને એટલે અમને એટલો સપોર્ટિવ મળ્યો છે અહીંયા, બધા ડૉક્ટરો એટલા માનવતાની દ્રષ્ટિએ કે આપણને ઈલાજ તો કરે છે, સાથે આપણને લોકોને માનસિક જે શાંતિ જોવે, આપણને જે સાંત્વના જોવે એ પણ ડૉક્ટરો આપે છે આપણને. કે આજે આ દીકરી છે મારી, આજે મારે કેટલું મેં સહન કર્યું હોય કે આ પ્રોબ્લેમ થઈ હોય અને અહીંયા આવી તો મને એટલું તો શાંતિ થઈ કે ના, અમે સાચી જગ્યાએ છીએ અને અહીંયા અમને સાચી સારવારે મળી છે. જે લોકોને ખેંચ આવે છે અને એને જો સાચી સારવાર જોતી હોય તો હું એમ જ કહું છું કે તમે કેડી હોસ્પિટલમાં આવો. એની કેડી હોસ્પિટલની આ જે સર્જરીની આખી ટીમ છે એને મળો, બધા જ ડૉક્ટરો એટલા સપોર્ટિવ છે.